સુરતના ડીજીવીસીએલમાં ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4 ના ટેકનિકલ કર્મચારીઓએ પોતાના લાંબા સમયથી અટકેલી માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે। સુરત ડીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા કામકાજ દરમિયાન પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓના ભાવને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે। કર્મચારીઓએ ખાસ કરીને ટેકનિકલ સ્ટાફને આપવામાં આવતા ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવાની, રિસ્ક એલાઉન્સ અમલમાં મૂકવાની, કામના નક્કી કલાકો જાહેર કરવાની, જાહેર રજાઓ અને તેના લાભો આપવાની અને વર્ગ 4ના ટેકનિકલ કર્મચારીઓને વર્ગ 3માં સમાવવાની માંગ ઉઠાવી છે। કર્મચારીઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આ રજૂઆત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મચારીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી। મારું નામ રાહુલ કાપુરે છે। ગીતા યુનિયન તરફથી ડીજીવીસીએલ વર્ગ 4 નો કર્મચારી છું। બરાબર છે। અમે હર્ષ સાહેબને અમારા જે પડતર પ્રશ્નો છે એ વિષય માટે મળવા માટે આવ્યા હતા અને એમાંથી મહત્વના મુદ્દા છે કે વર્ગ 4ના અમે કર્મચારી જ્યારે ફિલ્ડ પર કામ કરીએ છીએ ત્યારે વાર્ષિક 350 થી 400 માણસો કામ કરતા મૃત્યુ પામે છે। બરાબર છે। મૃત્યુ પામવા છતાં અમને કોઈ પણ પ્રકારનું રિસ્ક અલાઉન્સ આપવામાં આવતું નથી। બરાબર છે। 24 કલાક ફિલ્ડ પર અમે કામ કરીએ છીએ। એન્જિનિયર કેટેગરી ઓફિસમાં બેસે છે તે છતાં એમને ફિલ્ડ અલાઉન્સમાં વધારો આવે છે, એમને 13% આપવામાં આવે છે, જ્યારે અમે 24 કલાક ફિલ્ડ પર હોઈએ છીએ જ્યારે અમને ફક્ત 6% ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે। તો આ જે ફિલ્ડ અલાઉન્સ ને આજે બધા ભેદભાવ ખરા એ ભેદભાવ ન કરતા અમને સરખો લાભ મળે એની અમે રજૂઆત કરવામાં આવ્યા હતા અને જે સંઘવી સાહેબ છે એમણે દરેક પ્રશ્ન સાંભળ્યા અને અમને અમારા પ્રશ્ન યોગ્ય લાગ્યા છે અને અમારા પ્રશ્નને નિરાકરણ લાવશે એવી સાંત્વના આપી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।